અને એ પર્વમાં એક વાત એમણે એવી પણ કરી કે આપણી સંસ્કૃતિ જે છે એ જીવમાં શિવ જોવાની સંસ્કૃતિ છે અને જીવમાં તમે શિવ જુઓ તો જ મને લાગે છે ત્યાં સુધી આજે જે એવોર્ડ મળ્યા છે એ બધાની દ્રષ્ટિ એ જ છે કે સામેના દરેકે દરેક વ્યક્તિ માનવ જીવનમાં અથવા કોઈ પણ જીવમાં શિવ જોઈને સેવા કરે છે ત્યારે આ સેવા થઈ શકે. આપણી સનાતન સંસ્કૃતિમાં સેવા પર્વો ધર્મ કહેવાય છે. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમાજના અંતિમ પંક્તિમાં રહેલા માનવીઓના કલ્યાણ ભાવ સાથે સેવા પરમ ધર્મોનો મહિમા જન જન સુધી વિસ્તાર્યો છે. આદરણીય મોદી સાહેબે જનહિત અને સમાજહિત રાષ્ટ્રહિતને જ હંમેશા પ્રાથમિકતા આપી છે. ધરતી રત્ન એવોર્ડથી આજે જે 12 સેવાવ્રતીઓનું સન્માન થયું છે તે સૌ શ્રી મોદી સાહેબની આ જ પ્રેરણાને અનુસરીને સમાજહિત માટે સમર્પિત છે. સૌને ફરીથી હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. તમે સૌએ શિક્ષણ, આરોગ્ય, આર્થિક, સામાજિક ઉત્કર્ષ પ્રવૃત્તિઓ, ગંભીર રોગોની સારવાર, સામાજિક સમરસતા, આદિજાતિ વિસ્તારમાં શૈક્ષણિક વિકાસ જેવા બહુવિધ ક્ષેત્રોમાં નિસ્વાર્થ ભાવે કામ કર્યું છે. સ્વ ઉપર ઉઠીને સમસ્તનું વિચારનાર આ સેવાવ્રતીઓને પોતાના કામથી સાબિત કર્યું છે કે સાચી